સુરત શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન થકી લોકોની સુવિધા માટે પ્રયાસો કરાયા છે, પરંતુ તેની સામે અનેક પડકાર પણ ઊભા થઈ રહ્યા છે. મોટાભાગના રૂટો ઉપર મોટી સંખ્યામાં લોકો સિટી બસ અને બીઆરટીએસનો ઉપયોગ કરી રહ્યા છે. સમયાંતરે જીવના જોખમ મુસાફરી કરતા મુસાફરોનો વધુ એક વિડીયો હાલતો વાયરલ થયો છે, જેમાં બસના દરવાજા પર લટકી યુવાનો જિંદગીને દાવ પર મૂકી મુસાફરી કરતા હાલતો નજરે પડી રહ્યા છે. સુરતમાં એક સ્થળેથી બીજા સ્થળે ધંધા રોજગાર માટે હજારો લોકો રોજ સિટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરી રહ્યા છે, પરંતુ વધુ પડતા મુસાફરોના ધસારાને કારણે બસ હાઉસફુલ થઈ જાય છે. આવી સ્થિતિમાં મુસાફરો પોતાના ધંધા રોજગારના સ્થળે પહોંચવા જીવનું જોખમ ખેડે છે. હાલ જે વિડીયો આપણે જોઈ રહ્યા છે તે મજુરા ગેટ વિસ્તારથી સિવિલ હોસ્પિટલ થઈ સ્ટેશન જતા રૂટનો છે. આ રૂટ ઉપર સામાન્ય રીતે મુસાફરોનો ધસારો વધુ જોવા મળતો હોય છે. ફૂટપાથ ઝડપે દોડતી સિટી બસના દરવાજામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઊભા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ મુસાફર નીચે પટકાય તો તેનો જીવ જોખમમાં મુકાવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો સુરત મહાનગરપાલિકાને સિટી બસના કોર્ડિનેટર મેહુલ પટેલે જણાવ્યું હતું કે હાલ સુરત શહેરની અંદર અલગ અલગ સ્થળો પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેને કારણે રિંગ રોડ ઉપર ટ્રાફિક ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. યાત્રીઓને મુશ્કેલી ન થાય તેના માટે સિટી બસના 22 જેટલા રૂટને ડાયવર્ટ કરાયા છે. આજે બસનો વિડીયો સામે આવ્યો છે તે ઓલપાડથી અડાજણ થઈ રિંગ રોડથી સુરત સ્ટેશન ઉપર જવા માટેની બસ છે. ઘણી વખત બસના શેડ્યુલમાં ફેરફાર થઈ જાય છે, ત્યારે બીજી બસની રાહ જોવા કરતાં એક જ બસમાં વધુ પેસેન્જર ચડી જતો હોવાને કારણે આવી સ્થિતિ ઊભી થતી હોય છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.